હેલો એવરીવન, આજનો વિડીયો છે પીએસઆઈ માટે. કેમ કે મને બહુ બધા લોકોના મેલ આવેલા છે કે તમે પીએસઆઈની પ્રિપરેશન વિશે જણાવો, તો એના માટે છે. સ્પેશિયલી પીએસઆઈની માટે, કોન્સ્ટેબલ માટે મેં અલગથી બનાવેલા છે. તો પીએસઆઈમાં એવું છે કે તમે પીએસઆઈની પ્રિપરેશન જ્યારે કરો છો ત્યારે પહેલાં તમારા માર્ક્સ છે 158 છે. આ વખતેની પીએસઆઈની એક્ઝામમાં મારા જે આપણે એમસીક્યુના માર્ક્સ આવેલા છે એમનું છે. અને બાકી જે મેં આખી પ્રિપરેશન કરી છે એના રિલેટેડ જણાવું તો આપ જે કોન્સ્ટેબલની પ્રિપરેશન કરે છે એ લોકોને કેવું હોય કે રનિંગની સાથે તમે લોકો ખાલી મતલબ થોડું ઘણું જીએસ વાંચો અને યા તો રનિંગ પછી બી ચાલુ કરી દેશે તો બી થઈ જવાના ચાન્સ રહે છે. જ્યારે પીએસઆઈમાં તમારે આખી એક્ઝામ ક્રેક કરવી હોય ને પીએસઆઈ બનવું જ હોય તો એના માટે એવું નહીં થાય. તમારે અત્યારે રનિંગની સાથે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ કે જે નવું હોય છે આ વખતે આપણા માટે જે રિટર્ન હોય છે, જે અમે લોકોએ આપ્યું હતું પહેલી વાર, તો અમે એનું જે અલગથી જે પ્રિપરેશન કરીએ તમારે પહેલેથી અલગ રીતે જ આખી સ્ટાર્ટ કરવી પડશે. ફિઝિકલની સાથે એક નવું એડ થશે કેમ કે ખાલી એમસીક્યુની ટેસ્ટ તમારે નથી આપવાની, એક રિટર્ન આપવાની છે, તો એને ધ્યાનમાં રાખીને જ કરવી પડશે. બાકી તમે આમાંથી 3 સ્ટેજમાંથી કોઈ પણ એક જગ્યાએ રહી ગયા તો આખી એક્ઝામ ફેલ જ છો. તો પહેલાં તો ફિઝિકલ. તો પીએસઆઈની પ્રિપરેશન કરતા લોકો જે હોય સ્પેશિયલી એ લોકોનો માઇન્ડસેટ અત્યારે કેવો હોવો જોઈએ કે અમુક લોકોને પૂછશે તો એ લોકો રનિંગ જાજુ કરતા હશે. હાથે તમારું કેવું હોવું જોઈએ તમે સવારે ગ્રાઉન્ડે જાઓ છો, તમારું જે 3 કલાક 2-3 કલાક જેવું જે ગ્રાઉન્ડે આપો છો, એના સિવાય પછી રનિંગ માટે તમારે અલગથી એક્સ્ટ્રા વિચારવાનો નથી. તમારો ટાઈમ નથી આવતો તોય તમારે એક્સ્ટ્રા વિચારવાનું નથી. જેટલું તમારાથી દેવાય છે એટલું 3 કલાકમાં જ તમારે દેવાનું છે, એમાં જ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. બાકી ત્યાંથી આવી ગયા પછી તમારે તમારો માઇન્ડસેટ ક્લિયર રાખવાનો છે. એક તમારે જીએસની કે જે મેથ્સ છે અને જીકેના જે અમુક જીએસના જે સબ્જેક્ટ્સ છે એ બધા તમારે કરવાના છે. એના સિવાય એક નવું એડ થાય છે રિટર્ન. તો સ્પેશિયલી મારું ફોકસ રિટર્ન ઉપર વધારે રહેશે કેમ કે મેં જે રીતે પ્રિપરેશન કરી છે અને મારા ફ્રેન્ડ્સ જે લોકોને જીએસમાં પેલું મેથ્સ અને જીએસમાં જેને સારા માર્ક્સ આવ્યા છે પણ રિટર્નમાં કાંઈ જ એવડું નથી, તો એના એક્સપિરિયન્સ ઉપરથી કહીશ. એ લોકો ડાયરેક્ટ પેપર દઈને આવીને ડાયરેક્ટ એમ જ કીધું હતું કે તમને કહેતી અમે વાંચ્યું તો કેટલું સારું હોય, તમે રિટર્નની ડેલી તું લખતી તો અમે પ્રેક્ટિસ કરી હોત તો અમને એમ હોત કે અમે પાસ થઈ જશે. હવે અત્યારે તો રિઝલ્ટ નથી આવ્યું એટલે આપણે કંઈ કહી ન શકીએ, પણ એ લોકોને બહુ પેલું છે કે અમે આટલું આગળ આવીને એક રિટર્નની અમે થોડીક વહેલા ચાલુ કરી દીધી હોત કેમ કે લાસ્ટમાં લખાતું નથી અને આપણે કંઈ જીપીએસસીવાળા છીએ નહીં કે જીપીએસસીની જેમ આપણે રિટર્નની પ્રેક્ટિસ કરેલી હોય. પહેલાં પીએસઆઈમાં પહેલી વખત લખવાનું નાખે છે. અત્યાર સુધી આપણે કોઈ દિવસ રિટર્ન લખ્યું નથી. તો પછી જ્યારે જે લાસ્ટમાં જે આપેલા હશે ને એક્ઝામ એને ખબર હશે કે બહુ પ્રોબ્લેમ થઈ જાય, ખબર નથી હોતું કે શું લખીને આવે, પછી આવીને બસ ખાલી અડધા લોકો તો ખોટું કહે છે કે હા સારું ગયું છે પેપર, લખવાનું સારું ગયું છે, પણ રિયલમાં જ્યારે અમારે લોકોને ગ્રુપમાં ડિસ્કસ થાય ત્યારે ખબર પડે છે કે પેપર બહુ જ ખરાબ ગયું. આ તો આપણે કહીએ કે ઠીક સારું ગયું છે અને એક ખાલી રિટર્નની મિસ્ટેકના લીધે. તો તમારા લોકોનો માઇન્ડસેટ એવો હોવો જોઈએ કે તમે એક તો તમે રનિંગ કરો પ્લસ તમારે દિવસમાં 3 વસ્તુ મેનેજ કરવાની છે. આપણે કોન્સ્ટેબલવાળાની જેમ નથી, પીએસઆઈ તમારે બનવું છે તો એના મતલબ બેમાં કંઈ પહેલું નથી મને, પણ તમે જેની પ્રિપરેશન કરો છો એના માટે તમારે એક્સ્ટ્રા મહેનત થશે કેમ કે સેલેરીમાં એટલો ગેપ છે, જોબમાં એટલો ગેપ છે, બધી વસ્તુમાં એટલો ગેપ છે, તો તમારે એક્સ્ટ્રા ઇનપુટ થોડાક આપવા પડશે. તો પહેલાં તો તમારે ફિઝિકલ કરવાનું છે સવારમાં, પછી બપોરે તમે જે બી તમને બપોરે કે સાંજે તમને જેમ મેળ પડે એમ તમે થોડું મેથ્સ અને જીએસનો 3 કલાક રાખી દો કે એમસીક્યુ માટેનો હું 3 કલાક કાઢીશ. અને એના સિવાયના અત્યારથી તમારે 2 થી 3 કલાક તમારે રિટર્ન માટે આપવાના છે. તો એના માટે તો પહેલાં એવું છે કે જ્યારે પહેલી વખત રિટર્ન આવ્યું તો મને નથી ખબર કે રિટર્નમાં કઈ રીતે કરવું. આપણે જીપીએસસીવાળા તો છીએ ને કે આપણને ખબર હોય તો આપણે જીપીએસસીવાળાને પૂછવા જાય. તો એ લોકો જેના કોચિંગ લે છે, જે લોકો પાસેથી રિટર્ન શીખે છે એ કંઈક અલગ હોય છે કેમ કે મતલબ એ જ લોકો પાછા પીએસઆઈનું કરાવતા નહોતા. મેં બહુ પહેલાં ચાલુ કરી દીધું હતું રિટર્નમાં કેમ કે ખબર છે કે નવું રિટર્ન છે તો જો મને એમાં 40 માર્ક્સ ન આવ્યા તો પછી હું આખી એક્ઝામ ફેલ કરીશ. અને મારો ગોલ ક્યારે કોન્સ્ટેબલ હતો ને મારો ગોલ પીએસઆઈ જ હતો પહેલેથી, તો મેં એમ જ પ્રિપરેશન ચાલુ કરી હતી. તો મેં બહુ બધી જગ્યાએ કોચિંગ ગોતેલા છે તો મે બી તમને હેલ્પફુલ થાય એટલે હું એવડો એક્સપિરિયન્સ શેર કરું. તો મારી સાથે હું જે હોસ્ટેલમાં રહું છું એ હોસ્ટેલમાં એક કોન્સ્ટેબલ દીદી આવ્યા હતા પ્રિપરેશન કરવા. તો એ દીદીએ કોર્સ 2-3 જગ્યાએ કરેલા હતા. તો ઓફલાઈન એને 50-50 હજાર સુધીના ઓફલાઈન કોચિંગ કરેલા છે સ્પેશિયલી પીએસઆઈ માટે. જે કોન્સ્ટેબલ છે ઓબ્વિયસલી આ વખતે જે લોકો કોન્સ્ટેબલમાં પાસ થશો કાં પછી નેક્સ્ટ યર જે પાસ થયા હશે એ પીએસઆઈ માટે જવાના છે. એ લોકો પાસે તો પૈસા અવેલેબલ હોય છે, સેલેરી હોય છે એટલી સારી, તો એ લોકો સારું જ કોચિંગ લે. તો એ લોકો ઓફલાઈનમાં ગયેલા છે ને એનો એક્સપિરિયન્સ મતલબ 2 દિવસ જઈને પછી બંધ કરેલું છે. પછી એના ઓનલાઈન લેક્ચર એને જ્યારે ઓનલાઈન આપણને મળે છે ઓફલાઈન સાથે તો એ લેક્ચરે એ લોકોએ નથી મતલબ કોઈને પ્રિફર કરવાનું નથી કહેતા. તો મને સારું એક દીદીનો એક્સપિરિયન્સ થઈ ગયો. હું જે લાઇબ્રેરીમાં વાંચવા બેસું એ મારી બાજુમાં બેસતા તો એને સામેથી મને કીધું કે તું પીએસઆઈનું કરસ. મેં તો હા. તો મને કે રિટર્ન કઈ રીતે કરસ એમ. તો મને કે જો મને આનો એક્સપિરિયન્સ છે, આ બહુ ખરાબ છે, આનું તો ક્યારેય લેવાનું નહીં, હું એનું નામ નહીં લઉં, પણ એવી રીતના તમે ગમે આ જાઓ તો પહેલાં 2-4 વખત વિચારીને રિટર્ન ચાલુ કરજો કેમ કે આપણી પાસે તો અત્યારે પૈસા હોતા નથી તો આપણે ખર્ચી છીએ તો પછી સારી જગ્યાએ જ ખર્ચવાના છે કેમ કે એટલા બધા અવેલેબલ હોય કે 4-5 ક્લાસીસ લઈ લઈ.
તો પછી મને જેનો સારો એક્સપિરિયન્સ થયો છે એનું કહું તો મેં 2-3 જગ્યાએ પૂછ્યું, એ દીદીને પૂછ્યું, પછી એ દીદીએ જ ઓલરેડી પરચેસ કરેલો હતો PSI રિટર્ન માટેનો એક બહુ સારો કોર્સ. ત્યારે નામ તો મને નથી ખબર કંઈક નામ હતું, પણ એ સર પ્રશાંત ડોડિયા સરનો કોર્સ હતો. એ મને પછી હવે એનું નામે મને હવે ખબર પડી. પહેલાં હું ખાલી બસ એનું ફોલો જ કરતી હતી, નકરું મારું ફોકસ સ્ટડીમાં જ હતું કે બહુ સારું કરે છે તો કરી લે બસ એ બધું જ હતું. પછી હમણાં મારે પાછું રેવન્યુ તલાટીની મેન્સ આવી તો સેમ પાછો એ સરનો મેં કોર્સ લીધો અને યુટ્યુબમાં બધું એમનું ફ્રીમાં હતું તો એ બધું ફોલો કર્યું તો મને એનું બહુ સારું રિઝલ્ટ મળ્યું. કેમ કે રેવન્યુ તલાટીમાં આપણે બહુ ઓછો ગેપ હતો, મતલબ 1 મહિનામાં પ્રિલિમ્સ લઈ લીધી હતી, એના 1 જ મહિનામાં મેન્સનું કરવાનું હતું. તો એ જેટલું એક્સ્ટ્રા એક તો ફ્રીમાં એટલું બધું આપતા હતા, એટલું ફ્રીમાં કોઈ અવેલેબલ નહોતું કરાવતું, અને પ્લસ એને જે પોતાનું જે બેસ્ટ આપ્યું છે એના રિલેટેડ હું તમને કહું તો એનું પહેલો એવો કોર્સ હતો કોઈ ફ્રીમાં નહોતું કરાવતું. ત્યારે એમની ટેલિગ્રામમાં એક ચેનલ હતી કે જેમાં આપણે લોકો ફ્રીમાં આપણું આન્સર રાઇટિંગ કરીને મૂકી શકીએ અને બધા પોતપોતાના મૂકે તો આપણે એનું વાંચી. તો મારું સ્ટાર્ટિંગ કંઈક એવી રીતના થયું, એ લોકોએ બધા મૂકેલા હતા, એ દીદીએ મને એમાં જોઈન કરી દીધું. તો પછી મેં બધાનું જોયું, પછી એમને એ લીધેલો હતો તો પછી મેં એ કોર્સ પરચેસ કર્યો અને એનું બહુ જ સારું રહ્યું. કેમ કે મારું ઇંગ્લિશ સારું તો એમનું ઇંગ્લિશ નથી સારું, તો એમને તો કંઈક વધારે જ સારો એક્સપિરિયન્સ રહ્યો કે એમનું ઇંગ્લિશ એ બેટર કે એમાં જ્યારે તમે પહેલાં તો જ્યારે આપણે લખવા અત્યારે તમને કોઈક લખવાનું કહે તો તમે પહેલાં રિટર્ન માટે તમે કાંઈ ન કરી શકો, તમને ખબર જ ન હોય કે લખવું કેમ, તો કોઈ લખતા જ નહીં. તો પછી અને આપણે જીપીએસસી વાળાને જેમ હોય ને એક તરફ થોડું આવડે, કાંઈ જ ન આવડે, કેમ લખવું શું લખવું, તો એ બહુ જ બેઝિકથી કરાવે છે કે તમારે વિચારવું કેમ, પહેલાં તમારા હાથમાં પેપર આવે છે તો તમારે વિચારવું કેમ, તમારે લખવું કેમ, શું વાક્ય બનાવવું, કેમ વાક્ય બનાવવું, કાંઈ ન આવડે તો એસે કેમ લખવું. આપણે વધીને જીપીએસસી વાળાને જેમ નથી કરવાના, આપણે મેક્સિમમ આપણી પાસે 8 ફોર્મેટ છે, 8 જ વસ્તુ આપણે કરવાની છે PSI મેન્સમાં એમ. એટલે એટલું હાર્ડ નથી જેવું આપણે મનથી વિચારીએ છીએ. જીપીએસસી વાળા જેટલું હાર્ડ નથી, પણ કોન્સ્ટેબલની એક્ઝામ દેતા હોય તો આપણને PSIનું એટલું સહેલું નથી લાગતું. એટલે બેની વચ્ચેનો મધ્યમ માર્ગ તમારે અપનાવવાનો કે કોઈક એવું કોચિંગ કે જે લોકો જીપીએસસી વાળાને જેમ નો બધું મોડેલ આન્સર આપી દે ને, આપી દે ને તે આપી દે ને, તમે બસ ખાલી વાંચ્યા જ કરો અને લખતા કાંઈ આવડે. સ્ટાર્ટિંગથી જ મતલબ તમારે પહેલાં વિચારવું કે અહીંયાથી જે સ્ટાર્ટ કરે છે કે તમારે કોઈ પણ ક્વેશ્ચન આવ્યો તો તમે કેમ વિચારશો. પછી તમને એટલું બધું આવડતું નથી તો આપણે શું કરવાનું કે એસે લખવો છે તો એમને કેમ એસે લખવાનું, એના માટે કેવી રીતના ક્વેશ્ચન વિચારવાનો. આ ટોપિક આપ્યો તો એના માટે તમારી પાસે કયા 4-5 ક્વેશ્ચન હોય તો 4-5 ક્વેશ્ચન બનાવો, એના પરથી 4-5 આન્સર લખો. એ બધું મને સારું લાગ્યું કે હા બીજું કાંઈ તો નથી કરી શકતા, જાજુ લખી તો નથી શકતા જે લખવા બેસી છે ત્યારે, પણ આવી રીતના સ્ટાર્ટિંગ કરી શકે એમ કે ટોપિક આપ્યો તો હું વિચારી તો શકું કે એ કેવા શું માગે છે, આમ છે તેમ છે ઓલું તે. તો એનું મને એ વાળો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. એક તો પછી ઇંગ્લિશમાં એ બહુ સારું કરાવે છે, મતલબ બેઝિકથી જેમને સાવ ઇંગ્લિશ નથી આવડતો એ લોકોને હું રિકમેન્ડ કરીશ. કેમ કે મોસ્ટલી તો પેલા ગામડાના લોકો હોય છે તો એ લોકોને ખબર નથી હોતી કે કેનો કોર્સ લેવો અને ઝાઝા પૈસા ખર્ચીને તમે લઈ લો, એના કરતાં આનું 2 થી 3 હજારમાં જ તમારે થઈ જશે આખી રિટર્નની પ્રેક્ટિસ અને બહુ સારી રીતે થઈ જશે. તો હું એ વાળું સજેસ્ટ કરીશ. સેમ એ જ રીતના મેથ્સમાં તમારે 2 થી 3 હજારમાં થઈ જશે. તો મેથ્સ અને રિટર્ન એ બે મોસ્ટલી બધાને નથી આવડતા, પ્લસ એ હાર્ડ છે અને એ ગેમ ચેન્જિંગ છે. જો તમને એ બે સબ્જેક્ટ સારા આવડી ગયા તો પછી તમને સારું એવું મતલબ તમને PSI બનતા કોઈ રોકી ન શકે એના જેવું છે. GS તો કેવું છે કે બધાની કેપેસિટી ઉપર છે, તમે બેસીને વાંચો, તમારી પાસે બુક્સ હશે, બધું હશે, એના માટે કોઈ કોચિંગની જરૂર નથી. પણ આ બે જગ્યાએ તમે 2 થી 3 હજાર જેવો ખર્ચો કરો, બંને જગ્યાએ થઈને 5 હજાર જેવો ખર્ચો થાય. તો તમને જો 50 હજાર વાળી જોબ મળતી હોય તો મને એવું લાગે કે 5 હજાર જેવો ખર્ચો કરી લો સારો. કેમ કે એનાથી એકદમ બધું ક્લિયર થઈ જાય છે. કાંઈ ન આવડતું હોય, પેન ઉપાડતા ન આવડતું હોય તો એ તમને આવડી જાય છે. આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે ને, મારી સાથે જે દીદી હતા એમને લીધું તો એમને સારું પેપર ગયું છે મારું બંનેનું. તો એક તો એ પછી બધા ડાઉટ સોલ્વ કરાવે. તમે રોજ ઉઠીને જે કંઈ ડાઉટ હોય કે મારાથી લખાતું નથી સર, હું તો એ લખવા બેસું છું, તમે કરાવ્યું તો એ નથી થતું, તો એ પ્રોબ્લેમ થાય તો એનું એ લોકો સોલ્યુશન આપે છે. અત્યારે મારા કઝિન એ લોકો પ્રિપરેશન કરે છે તો એને મને પૂછ્યું હતું. એ નિર્મિત એકેડમી છે એમની એકેડમીનું નામ. તો મેં એમને સજેસ્ટ કર્યું હતું કે એમાં અત્યારે કોર્સ PSI માટે હોય કે મને આઈડિયા નથી. પ્રશાંત ડોડિયા સર અને નિર્મિત એકેડમી એ છે, મેં એમને સજેસ્ટ કર્યું હતું તમે એમાં છે ને જોતા રહેજો. જો એનો કોર્સ આવે તો તમારે લેવાનું જ છે હોય તો હું તમને લઈ આપીશ, કેમ કે બહુ સારું છે. મેં એ લોકોને કીધું હતું કે તમે એમાંથી જ કરો. કેમ કે અત્યારે મારી STA દર વખતે 0.25 માર્ક્સ છે. કેવી રીતના આની આગલી STA દર વખતે આની આગલી STA રહી ગયેલી છું, તો મેં એમનું પણ STA માટેનું પણ લઈ લીધું છે, જેથી કરીને મને સારું લાગ્યું. PYQ ને બધું સારું એવું સોલ્યુશન કરાવે છે. પછી તો કેવું કે અત્યારે તમારે ગમે એક સારો કોર્સ લઈ લો. બીજા બધા કોર્સ કેવો છે, મોડલ આન્સર રાઇટિંગ આપશે કે મોક ટેસ્ટ લેશે. મોક ટેસ્ટથી પછી છે પણ પહેલાં લખતા તો આવડવું જોઈએ. તો સ્પેશિયલી એના માટે છે કે તમે પહેલાં લખતા બધું શીખી લ્યો. અને એમાં સ્ટુડન્ટ્સ રિવ્યૂ આપ્યા છે. તમને એવું હોય ને તો તમે એમની યુટ્યુબ ચેનલમાં એ રેવન્યુ તલાટીનું કરાવ્યું હતું, મેં એમાંય કર્યું હતું. તેમની યુટ્યુબ ચેનલમાં તમે જોઈ લેજો, એમાં સ્ટુડન્ટ્સ રિવ્યૂ બહુ સારા હોય છે. મતલબ GPSC વાળા જે મેન્સની કરાવે છે ને એના કરતાં આપણે PSI માટે જે મેન્સમાં જોઈએ ને કે ન આવડતું હોય તોય લખવું,
એ તમને અહીંયા મળશે એમ. આના જેવું મને બીજી કોઈ જગ્યાએ સારું નથી લાગ્યું. બીજી બધી જગ્યાએ મેં મોક ટેસ્ટ આપી છે, એમાં મોક ટેસ્ટ બહુ બધી આપી છે, એ હું તમને કહીશ. અને તોય તમે આ વાળું પરચેસ કરો એ પહેલાં 2-4 વખત તમારે જોઈ લેવાનું આજુબાજુ, ક્યાંય ડાયરેક્ટ કોર્સ નહીં લઈ લેવાનો. કોઈક જે બી કરતા હોય એ લોકોને પૂછવાનું કે આ વખતે જેના પેપર સારા ગયા હોય એને તમે પૂછો. ખાલી એમ કહેતા હોય કે હા લખીને આવતા રહે, એને ન પૂછો, કેમ કે આપણે લખીને આવશું તો મને નથી લાગતું, તો રિઝલ્ટ આવે પછી ખબર પડશે, પણ મને નથી લાગતું કે લખીને આવો ને તમે PSI થઈ જાવ એમ તમને જોબ ન મળે. તમારે થોડીક એવી પ્રોપર રીતે પ્રિપરેશન કરવી પડે, પ્રોપર તમારું 100% એમાં આપવું પડશે. સ્પેશિયલી જે નથી આવડતું એ તમે પહેલાં કરો. GSમાં તમે જે સબ્જેક્ટ કોઈ દિવસ નથી કરેલો, તમને નથી આવડતો તો એ સબ્જેક્ટ પહેલાં કરો. સેમ મેથ્સ નથી આવડતું, મેથ્સમાં માર્ક્સ વધારે સારામાં છે તો મેથ્સનો કોર્સ લઈ લો. એક બી જગ્યાએ થોડોક તમારે ખર્ચો કરવો પડશે, કેમ કે કોન્સ્ટેબલમાં મેં હજી સુધી, તમે મારા વિડીયો જોયા હોય તો મેં હજી સુધી કોઈને નથી કીધું તમે કોઈ કોર્સ લો કે આ કરો તે કરો. મેથ્સમાં કીધું છે પણ GSમાં કે એમાં નથી કીધું. સેમ આમાં હું કહીશ કે એમાં થોડોક ખર્ચો કરવો પડશે, બને તો કોઈક ફ્રેન્ડ્સ ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરીને થોડું ઘણું તમે કરો તો થઈ જશે એમ. બાકી આવું જ છે કે તમે રનિંગ સારી રીતના કરો, મેથ્સ સારું એવું કરી નાખો, અત્યારથી પહેલેથી જ ફિક્સ કરી નાખો. કોઈ 2-3 ડેમો જોઈ લો, ગમે રિટર્ન એક્ઝામ માટેના 2-3 જણાના ડેમો જોઈ લો, રિવ્યૂ લઈ લો, 2-4 સ્ટુડન્ટ્સના રિવ્યૂ લઈ લો. સેમ મેથ્સ માટે 2-4 જણાના રિવ્યૂ લઈ લો, 2-4 જણાને પૂછી લો જેના આ વખતે પેપર સારા ગયા હોય અને જેન્યુઅલી માર્ક્સ સારા એવા હોય એને. અને પછી ગમે એક જગ્યાએ એક કોર્સ લઈ લો અને પછી એમાં જ સ્ટીક કર્યો એમ, પછી એ જ કરો, એનું જ આન્સર રાઇટિંગ કરો. બાકી કેવું થાય છે, ટેલિગ્રામમાં અત્યારે બહુ બધી ચેનલ છે, તો મેં એવું કર્યું હતું, 2-4 જણા પોતાના આન્સર રાઇટિંગ મોકલે, લખેલું મોકલે, મેં પત્ર આમ લખ્યું, કોઈક અહેવાલ આમ લખ્યું એ મોકલે, આમ લખ્યું એ મોકલે, આપણે વાંચી, પણ આપણને ખુદને ન ખબર પડે કે એને લખ્યું એ સાચું છે કે ખોટું. મતલબ તમને મને ખબર છે કે એ સાચું છે કે ખોટું, એને લખ્યું એમ જ લખવાનું છે કે શું, તો એમાં થોડું ગાઈડન્સની જરૂર પડશે. તો તમે, હું બીજા કોઈનું તો નહીં કહું, કેમ કે બીજા કોઈનું મને સજ્જે સારું નથી લાગ્યું. આ એક થોડુંક જેન્યુઅન છે તો કહી દો, થોડુંક નહીં, મતલબ તમને છેલ્લે સુધીમાં મને હજી સુધી એવું છે કે મારે એમાં સારા માર્ક્સ આવવાના છે ને આના લીધે જ આવ્યા છે જે છે એ. બાકી કેવું, હા એનું એક બી છે કે ધારો કે અહેવાલમાં તમને ટોપિક જ ન ખબર હોય કે અહેવાલ લેખનમાં શું પૂછે, આપણે થોડી GPSC આપે છે તો ખબર હોય, તો એમાં એ પાક્ષિકમાંથી એ બતાવે છે કે ભાઈ જો પાક્ષિકમાં આ વાળું પૂછાણું તો તમારે અહેવાલમાં ડાયરેક્ટ આ જ અહેવાલ બનશે કે ભાઈ આ સ્વતંત્રતા દિવસની ઉજવણી એનો અહેવાલ આવ્યો તો તમે શું લખશો. તો પાક્ષિકમાંથી એમાં PDF આપે છે, એમની પેલી હોય છે ને એપ્લિકેશનમાં PDF આવી જાય કે પાક્ષિકમાંથી આ વાળો ટોપિક છે તમારે કરવાનો છે, તો એ વાંચો તો પછી એ ટાઈપનું જ આવે. આ વખતે રેવન્યુ તલાટીમાં તો ખાસ વૃક્ષારોપણ આ તે જે અહેવાલ હતા, એસે હતા, એમાં મોસ્ટલી કરેલું હતું. તો પછી ડાયરેક્ટ બધું લખવામાં પ્રોબ્લેમ નથી થયો, ડાયરેક્ટ બધું લખાઈ જ ગયું છે, એમ ખબર ન પડે કેમ પેપર પૂરું થઈ જાય ને એમ. સો PSI માટે આ જ છે કે સ્પેશિયલી આમાં વધારે ભાર તો રિટર્ન ઉપર મેં એટલે આપ્યો છે કેમ કે તમારા માટે નવું છે, તો તમે રિટર્ન ને મેથ્સમાં થોડુંક વધારે ધ્યાન આપો. રનિંગ અને GS થોડુંક તમારે અકોર્ડિંગ તમારી કેપેસિટી પ્રમાણે કરો. જેને નથી થતું એને તો કરવાનું છે, પણ જેને થઈ જાય છે એને જાજુ મગજમાં ન ચડાવી દો કે રનિંગ થઈ જાય પછી 2 કલાક જેવી નીંદર થઈ જાય તો પછી થોડુંક ટાઈમ મેનેજમેન્ટ રાખો, સમજી, ટાઈમ ટેબલ પ્રમાણે ચાલો. કેમ કે તમારે PSI બનવાનું છે, તમારે થોડુંક ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. તમે મતલબ સુપર ક્લાસ 3 કહેવાય, સુપર ક્લાસ 3 અધિકારી બનો છો તો થોડુંક તમારું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ કે મારે કઈ જગ્યાએ કેટલું કરવાનું છે. એમ દોડ જ નથી કરવાનું કે નકરું MCQ જ બધા કરે છે તો PYQ સોલ્વ કરો. એક નવું આવ્યું છે, નવું રિટર્ન પેપર આવ્યું છે, તો એના ઉપર તમારે બહુ ઝાઝો ભાર દેવો પડશે કેમ કે આપણા માટે નવું છે, એમાં એડજસ્ટમેન્ટ થતાં થોડોક ટાઈમ લાગશે. અને બાકી PSI માટે તો એવું કહીશ કે PSIની પ્રિપરેશન કરતા થોડો કોન્ફિડન્સ રાખો. આજુબાજુવાળા ગમે એ કરતા હોય, તમારું મતલબ પોતાનું અલગ થોટ હોવો જોઈએ કેમ કે તમે જેવું વિચારશો એવા બનશો. તમારે ખુદના, ભલે તમે બહાર ન કહો કોઈને કે હા હું તો બહાર જ કહો કે હા હું કોન્સ્ટેબલને કરું છું, આમ તેમાં કરું છું, PSIનું થઈ જાય તો ઠીક, બાકી નવું છે જોઈએ. પણ તમે મનથી એવું રાખો કે જેવું વિચારશો એવા બનશો. એટલે મનથી એવું રાખો કે હું PSI બની જઈશ કેમ કે સેમ એક્ઝામ છે, સેમ છે, ખાલી 2 કલાક તમારે એક રિટર્નમાં એક્સ્ટ્રા દેવાની છે. બાકી તમે જે કોન્સ્ટેબલમાં કરો છો એ જ કરવાનું છે. ઓનેસ્ટલી મેં કોન્સ્ટેબલની અલગથી પ્રિપરેશન નથી કરેલી, મેં PSIનું જ કર્યું હતું. અને PSIની એક્ઝામ એટલી સારી ગઈ ને મારું રિટર્ન પેપર, અને રિટર્ન સારું ગયું છે. મને બહુ જ ખરાબ એવું હતું કે મારે નહીં જાય. અને MCQ પેપર એટલા, MCQમાં મને બહુ સારા માર્ક્સ છે, મને સારા જ લાગે છે જે છે મારે અકોર્ડિંગ એઝ અ ગર્લ તરીકે. તો પછી જે બી મારા માર્ક્સ આવ્યા તો પછી મને એટલું સેટિસ્ફેક્શન મળી ગયું. પછી એના પછીના વીકમાં તો મેં કંઈ કર્યું જ નથી. છેલ્લા 2-3 દિવસ જ બસ એ કોન્સ્ટેબલ માટે કર્યું અને કોન્સ્ટેબલમાં ઓટોમેટિક મારે 120 માર્ક્સ થઈ ગયા. કોન્સ્ટેબલની અલગથી મેં પ્રિપરેશન નથી કરી. તો તમારું થોડુંક આમ સ્માર્ટ માઇન્ડસેટ હોવું જોઈએ. એમ જોબ લેવી જ છે તો પછી હવે 1 વર્ષ પ્રિપરેશન કરીને તમારે ફાઇનલ છે લેવી જ છે તો પછી તમે સારી જ જોબ લો એમ. સો ઓકે બાય, થેન્ક યુ સાંભળવા માટે. અને જો તમે PSI માટે પ્રિપરેશન કરો તો આ બધું નોટ કરીને કરજો કે પ્રિલિમ્સ અને MCQ અને રિટર્ન અને બધું તમારે કરવાનું. આખા દિવસમાં જેમ તમે પેપર દેતા હોય સવારથી સાંજ તમારું બધું થઈ જવું જોઈએ. MCQ થઈ જવા જોઈએ, રનિંગ થઈ જવું જોઈએ, રિટર્નની 2 કલાક આપી દેવી જોઈએ. તો તમે જ્યારે બધા લોકો કાંઈ નહીં કરતા હોય ને, બધા લોકો રિટર્નમાં ફાફા મારતા હશે ને એક્ઝામ આવી ગઈ ત્યારે કે શું કરું કેનો કોર્સ લેવો, શું કરું, આ તે તમારું ક્લિયર હશે કે મને ખબર છે, મને આવડે છે, મારે લખવાનું છે, હું કરું છું રોજ, મારે આમાં કંઈ નવું એડ કરવાનું નથી. સો એટલું જ. અને બાય, જય હિન્દ.